શક્કરપારા મારા બચપનની એટલી બધી યાદો આ શક્કરપારાથી જોડાયેલી છે ને મને શક્કરપારા બહુ જ ભાવતા હતા અને મારી મમ્મી હંમેશા શક્કરપારા ઘરે બનાવતી હતી અને ગળ્યા ગળ્યા શક્કરપારા જે ખાવાની મજા આવતી હતી ને ઓ માય ગોડ. સૌથી પહેલા પેનમાં દૂધ લેવાનું છે, એમાં થોડી ખાંડ, થોડું મીઠું, ઇલાયચી પાવડર નાખીને એને ઉકાળવાનું છે ખાંડ જ્યાં સુધી ઓગળી ના જાય ત્યાં સુધી. હવે એનો લોટ બાંધવાનો છે. એના માટે મેંદો લઈશું, એની અંદર થોડી સોજી નાખીશું અને ઘીનું મોણ લેવાનું છે. મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ એટલું ઘી લઈશું. હવે આપણે જે દૂધનું મિક્સર રેડી કર્યું હતું એને એડ કરીને એનાથી જ લોટ બાંધવાનો છે. લગભગ પાણીની જરૂરત જ નહીં પડે, અને જરૂર પડે તો થોડુંક પાણી નાખી શકો છો, પણ તમે ત્યાં જોઈ શકો છો દૂધથી જ એકદમ સરસ લોટ બંધાઈ જાય છે. હવે થોડું ઘીનું મોણ લઈને ફરીથી લોટને એકદમ સરસ કેળવી લઈશું જ્યાં સુધી લોટ એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી. હવે આ લોટને રેસ્ટ આપીશું 10થી 15 મિનિટ માટે અને હવે એને એકદમ સરસ રીતે વણી લઈશું. ધ્યાન રાખવાનું કે શક્કરપારાનો લોટ બહુ વધારે ઢીલો ના થવો જોઈએ. તમે જોઈ શકો છો મારો લોટ જે છે એકદમ કઠણ છે, સો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પરાઠા જેવી થિકનેસ થાય ત્યાં સુધી એને વણવાનું છે અને પછી એને એકદમ સરસ નાના નાના શક્કરપારાના ફોર્મમાં કટ કરી લઈશું. હવે શક્કરપારાને ફ્રાય કરતા વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે એને તેલમાં નાખો ત્યારે મીડિયમ ફ્લેમ પર નાખવાનું છે. અગર બહુ જ ફાસ્ટ ફ્લેમમાં નાખશો તો ઉપરથી શુગરના કારણે એકદમ બ્રાઉન થઈ જશે શક્કરપારા, પણ અંદરથી ક્રિસ્પી નહીં થાય. એને મીડિયમ ફ્લેમમાં જ હંમેશા ફ્રાય કરવાના, જેથી કરીને ધીરે ધીરે એનો કલર જે છે એ ગોલ્ડન બ્રાઉન થશે. કેટલા ઇઝી છે ને શક્કરપારા ઘરે બનાવવા. આ દિવાળીએ શક્કરપારા જરૂર બનાવજો ઘરે. મને તો એક પણ દિવસ શક્કરપારા વગર નથી ચાલતું. આઈ એમ જસ્ટ લવિંગ ઇટ. એન્જોય.